બોટાદ જિલ્લાના ટેકનોલોજી કૌશલ્ય અને મહેનતનો શુભંગ સમન્વય એટલે સફળતા। આ વાતને પુરવાર કરતા ટેકનો સેવી ખેડૂત રમેશભાઈ। વાત કરવામાં આવે તો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને પણ પ્રાધાન્ય આપી સમૃદ્ધિના આકાશને આજે બોટાદના ધરતીપુત્ર આંબી ગયા છે। ડિવાઇસમાં લગાવેલા 15 જેટલા સેન્સર દ્વારા મોબાઈલ ફોન પર જ જમીનની લગતી તમામ માહિતી, વરસાદને લગતી માહિતી, જંતુ જીવાતોના આક્રમણ સહિતની માહિતી મળી જાય છે। જેવી રીતે મનુષ્યોને જીવન જીવવા માટે યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં આહાર, પાણી, ઓક્સિજનની જરૂર હોય છે, તેવી જ રીતે ખેતીમાં પણ પાકને યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે। જો તેનો ખ્યાલ રાખવામાં આવે તો જ પાક સમૃદ્ધ રહે છે અને તેમાં પણ પ્રાકૃતિક કૃષિથી પાકને બમણી તંદુરસ્તી મળે છે। આ વિચાર સાથે ખેતી કરતા બોટાદના રાણપુરના તાલુકાના મોટી વાવડી ગામના રમેશભાઈ વાલજીભાઈ બદ્રેશિયા દ્વારા પોતાના ખેતર પર એક ખાસ ડિવાઇસ લગાવવામાં આવ્યું છે, જેમાં જમીનમાં ભેજનું નિરીક્ષણ કરી શકાય છે, વરસાદનું ટ્રેકિંગ કરી શકાય છે, રોગ અને જીવાતની આગાહી થઈ શકે છે, પોષણ તત્વો અને પાણીની જરૂરિયાત માપી શકાય છે। મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમામ પ્રકારની ડિવાઇસ થ્રુ માહિતી મેળવી શકાય છે। આ અંગે વધુ માહિતી આપતા પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ જણાવે છે કે અમારા ખેતરમાં આ ડિવાઇસ લગાવ્યું છે, જે અમને હવામાન સહિતની વિગતોની સતત અપડેટ આપે છે, જેનાથી પાણીનો બિનજરૂરી વ્યય થતો નથી અને ઉત્પાદનમાં વધારો થાય છે અને હાલ પ્રાકૃતિક ખેતીથી કપાસનું વાવેતર કરી રહ્યા છીએ। આ ડિવાઇસ સોલાર સંચાલિત છે અને અમને તમામ માહિતી મળી રહી છે। ₹45,000ના ખર્ચે અમે આ ડિવાઇસ મૂક્યું છે, જેમાં 1 કિલોમીટર સુધીનો વિસ્તાર કવર થાય છે। આના મદદથી અમે આસપાસના અન્ય ખેડૂતોની પણ મદદ કરી શકવામાં આવે છે। રમેશભાઈ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, માટે તેમનું ખેતર અગાઉથી જ સમૃદ્ધ છે અને હવે ટેકનોલોજીના ઉપયોગ વડે તેમને વાવેતરમાં 20 થી 25% જેટલો ફાયદો થવાની શક્યતા છે। તેમજ ઉત્પાદન ખર્ચ પ્રતિ વર્ષે ₹6 લાખ ઘટીને ₹4 લાખ થવાનો અંદાજ છે, તેમ ખેડૂત રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ ડિવાઇસ થકી આજુબાજુના ખેડૂતોને પણ રમેશભાઈ દ્વારા યોગ્ય મદદ કરવામાં આવે છે। સમગ્ર જિલ્લામાં આ પ્રથમ ખેડૂત હશે કે જેણે આવી ટેકનોલોજીના મદદથી પ્રાકૃતિક કૃષિ ખેતી કરી રહ્યા છે અને આજુબાજુના વિસ્તારના મોટાભાગના ખેડૂતોને પણ આ ડિવાઇસ થકી મદદ કરી રહ્યા છે, તેમ રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આવામાં ભેજ, પાંદડાની ભીનાશ, પાંદડા તમારા ભીના છે કે લીલા સૂકા છે એ બતાવી દે। આ છે એ છેલ્લે કેટલો વરસાદ થયો હતો ને એ મિલીમીટરમાં બતાવે। પછી આ છે જમીનનું તાપમાન અંદરનું એ બધા, આ પ્રકાશની તીવ્રતા એટલે પ્રકાશ સંશ્લેષણની વાત છે। આવી રીતે સેન્દ્રિય ખાતરના ઉપયોગ કરવાથી જમીનની અંદર કુદરતી રીતે આવા અળસિયા પેદા થાય અને આ જે અળસિયા છે ને એ બધા પોષક તત્વો છોડતા હોય છે અને આખી જમીનને ભરભરી બનાવે અને આનું જે છે એ બહુ તમામ પ્રકારના પોષક તત્વો આ છોડે છે, એટલે કંઈ બહારથી આપવાની જરૂર નથી।